બિચારી છોકરીઓ વેકેશનમાં સગાવાલાને રોકાવા જાય ને તો ત્યાં એક જ દિવસ એને મહેમાન જેમ હાચવે, બીજા દિવસથી તો વાસણ વિછરાવાનું ચાલુ કરાવી દે. પત્ની 95 મિનિટ સુધી એની મમ્મી હારે વાત કરે, પછી છેલ્લે ખાલી એટલું જ બોલે કે મમ્મી ફ્રી થઈને ફોન કરું. અને એની મમ્મીએ એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ રહેતું હોય છે કે 2 મિનિટ હરખી વાત કરવાય નવરી નથી થતી. બે છોકરીઓ બાજતી હોય ને સાહેબ, ત્યારે શાંતિથી બેહીને એને સાંભળવી, કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોની હારે હાલે છે. આ છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં ન કરાવી નાખો સાહેબ, કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય છે. અત્યારે નાના છોકરા રોતા હોય ને તો એને છાના રાખવા માટે ચોકલેટ આપવામાં આવે છે. પણ આપણે નાના હતા ને સાહેબ, ત્યારે રોતા ત્યારે આપણને વધુ મારતા કે છાનો રેસ કે મારું હજી. બજાર વચ્ચે સ્પીડમાં બાઇક હલાવવા વાળા માણસો પોતાની જાતને હીરો સમજતા હોય. અચ્છા. પણ એને ખબર ન હોય કે ત્યારે હાલીને જવા વાળા માણસો એને આવડી દેતા હોય. તો મિત્રો પૂછવું તું ઈ કે માણસ જયારે રોવે છે ત્યારે એની આંખમાંથી આંસુડા પડે છે, તો દાંત કાઢે છે ત્યારે દાંત કેમ નથી પડતા? લોકો માને છે કે ઇંગ્લિશ આવડતો એ હોશિયાર હોય. અચ્છા. અરે જાવ તમારું ઇંગ્લિશ તો અમે પી જાય છે. પુરુષ ગમે એટલો બહાદુર કેમ ન હોય, પણ 1500 રૂપિયા વાળી વસ્તુને 200 રૂપિયામાં માગવાની હિંમત તો સ્ત્રી જ કરી શકે. ગામડાની છોકરી સાથે લગ્ન કરવાનો એક મોટો ફાયદો એ હોય છે કે પતિ જયારે રોમેન્ટિક થઈ અને પત્નીના ખોળામાં માથું મૂકે ને ત્યારે પત્ની તરત જ માથામાં ટોલા ગોતવા માંડે. મિત્રો એક ખાસ સૂચન, ગમે ત્યાં માથાકૂટ થતી હોય ત્યાં ન ઉભા રહી જવું, પણ બેસીને જોવું, કારણ કે પછી પાછળ વાળાને દેખાતું નથી. લોકો કહે છે કે તમે પ્રેમ વગર ન જીવી શકો. અચ્છા. પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી છે. એક ભાઈ મને કે આ બરોડા થી વડોદરા કેટલું દૂર છે? મેં કીધું જેટલું મુંબઈ થી બોમ્બે થાય ને એટલું. આ બાયુના પગના દુખાવાની સ્વિચ એના મગજમાં હોય છે, જે નવરાત્રી ઉપર અને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ ઉપર બંધ કરી દે છે. ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે છે. આ પુરુષ એટલી હદે બદનામ થઈ ગયો છે સાહેબ, એની વાત જવા દ્યો. અચ્છા. કોકના લગ્નમાં મન મૂકીને નાચે ને તોય માણસો વાતું કરે કે પાર્ટી રેડી થઈને આવી લાગે છે. જમાઈ ઉંમરમાં ગમે એટલા નાના હોય તોય સાસરિયામાં એને તમે કહીને જ બોલાવવામાં આવે છે. અચ્છા. એટલા માટે કારણ કે સાસરિયા વાળાઓને ખબર છે કે એ આપણી ખૂંખાર સિંહણને હાચવીને બેઠા છે. જીવનમાં કાયમ હસતા રહ્યો સાહેબ, કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે. આજે સાંજે આખી કેરીના ભજીયા એ નવરત્ન તેલમાં અને ભરેલા મમરાનું શાક બનાવવાનું છે. જેને ખાવાની ઈચ્છા હોય એ અગાઉથી કહી દેજો, પછી એમ ન થાય કે અમે રહી ગયા. પત્ની પતિને કે મારું અડધું માથું દુખે. ઓલો કે જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી પતિનું આખું શરીર દુખે. તો મિત્રો પૂછવું તું ઈ કે મમ્મી ને બધા મોમ કહીને બોલાવે છે. અચ્છા. તો સાસુ ને સોસ કહીને બોલાવી શકાય અને સસરા ને સોસ્યો. આ છોકરીઓને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન હોવો જોઈએ. લગ્નમાં અણવરે ગોરબાપાને પૂછ્યું કે કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર? ગોરબાપા કે અત્યારે ગમે કોર બેહાડો, લગ્ન પછી માથા ઉપર જ બેહવાની. મિત્રો આજે હું તમને લાઈન મારવાની 3 રીત શીખવાડું છું. એક તો પેન થી, બીજું માર્કર થી, ત્રીજું પેન્સિલ થી. બાકી થિંક પોઝિટિવ. પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે? તમે કોઈને કંટ્રોલ કરી અને એની પાસે ધારો એ કરાવી શકો. અચ્છા. પત્ની કે સાવ ખોટું, એને તો લગ્ન કહેવાય.
કાલે એક પપ્પાની પરી પેટ્રોલ પંપ ઉપર 15 મિનિટ લાઈનમાં ઊભી રહી. અચ્છા. પછી વારો આવ્યો ને ત્યારે ઓલાએ કીધું કે બેન તમારું બાઇક તો ઇલેક્ટ્રિક છે. કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય તોય લોકો એને ગલુડિયું જ કહે. અચ્છા. એવી જ રીતે પ્રેમ તમે ગમે એટલો દિલથી કરો તોય લગ્ન વગર લોકો એને લફરું જ કહે. એટલે ગરમી તો આટલી સહન થતી નથી, પાછા માણસો તમારે હોટ જોઈ છે. પહેલા ફસાવ્યો મને એની ઝાડમાં, પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યો એના વાળમાં, હવે એ વાળ નીકળે છે ભાત અને દાળમાં. પતિનો મોબાઈલ ચેક કરી અને પાછો આપતા આપતા પત્ની પતિને કહે બાકી બધું તો બરોબર છે, પણ આ રમલો ગેરેજ વાળો તમને કેમ પૂછે છે કે જયમાં કે નહીં? બીજે બધે ઓફિસમાં રજા લેવા માટે એમ કહે કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું. અચ્છા. અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું. પત્નીના કામમાં પતિની સલાહ એટલી જ ફાલતુ છે જેટલી ટી શબ્દમાં ઈ અને એ. પત્નીને વાવાઝોડું કેવા વાળા મારી આ વાત કાન ખોલીને સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો, કારણ કે કોઈને હોય એવું ન કહેવાય ભાઈ. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવ્યા રાખસ, જરાય નથી ભાવતું હવે. પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. જો પત્નીનું નામ શીલા હોય, અચ્છા, અને પતિનું નામ અજીત હોય, ઠીક હે, તો ઈ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં? કોકના એક્ટિવામાં 3 જણીઓ બેહીન જાતી હોય, પાછું સ્ટેટસમાં લખે કે સિંહણ તો એકલી જ શોભે, તું રેવા દે બેન. અત્યાર સુધી ઊંધિયું વેચવા વાળા ઊંધિયું સ્પેશિયલ ઊંધિયું, સ્પેશિયલ રજવાડી ઊંધિયું એવું લખતા. અચ્છા. અને હવે ચાલુ થશે ઊંધિયું પ્રો, ઊંધિયું પ્રો મેક્સ. પહેલા માણસ ટેવ પાડે, પછી ટેવ માણસને પાડે. અચ્છા. આપણે ત્યાં માણસો બે રમત ખૂબ સારી રીતે રમી જાણે. અચ્છા. એક તો જ્યાં હક ઈસાની વાત આવે ત્યાં કબડ્ડી રમે, અને જ્યાં જવાબદારી આવે ત્યાં ખો રમે. 1-1.5 કલાક પછી જો યજમાન એવું પૂછે કે ચા કોફી કઈ લેશો, તો એનો અર્થ કે તમે હવે ઘર ભેગા થાવ. વર્ષો પહેલા એક ભાઈનો નંબર સેવ કર્યો હતો રેમડેસિવિર ના ઇન્જેક્શન માટે. અચ્છા. આજે એ ભાઈનો મેસેજ આવ્યો કે ઓરિજિનલ રત્નાગીરી હાફૂસ લઈ જાઓ 1200 ની પેટી. પત્ની કે આપણે રેશમ પટ્ટો દડાવી લેવો છે ને. અચ્છા. પતિ કે કાપડ દડાઈ કોઈ દી કે ખાવાની વસ્તુ છે? ઓલી કે મરચાનું નામ છે. રૂપાળી છોકરી જોઈને જો તમારું તગારા જેવડું પેટ અંદર લેવાની કોશિશ કરો ને તો એનો અર્થ એ કે તમારી અંદરનો જેઠાલાલ હજી જીવે છે. પરણેલા પુરુષોને કોઈ એપ્રિલ ફૂલ બનાવવા નહીં સાહેબ, એ કામ અગાઉ થઈ ગયેલું હોય છે. IPL ક્રિકેટની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે દર વર્ષે દરેક રાજ્યમાંથી 4-5 સારા ખેલાડીઓ નીકળે. અચ્છા. પણ એનાથી ઉલટું થયું, દરેક ગામમાંથી 40-50 સટોડિયા નીકળે. એક અજીબ મીઠાશ હોય છે પતિના લોહીમાં, જેવો મોકો મળે કે પત્ની પીવે છે જરૂર. અત્યારે દરેક મમ્મીનું ફેવરિટ વાક્ય, હવે ફોન મૂકસ કે ફેંકી દઉં. પેલા સરસ મજાનું ઓરિજિનલ બોડી ભગવાને આપ્યું છે, ઠીક હે, તો ઘીબલી કરીને કાર્ટૂન હું કામ બનો છો? એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ ઝાડા થઈ ગયા છે, કઈક ઉપાય કયો ને. ડોક્ટર કે લીંબુ શરબત પીવો. ઓલો કે લીંબુના ભાવ સાંભળીને ઝાડા થઈ ગયા છે. જમાઈને સીધો બળદિયો નો કહેવાય ને, એટલે સાસુ ને સસરા એની દીકરીને ગાય જેવી કહે. મિત્રો, જીવનમાં 6 વાત કાયમ યાદ રાખવી. ઠીક હે, કે સુવાદાણાને સુવા સાથે કઈ સંબંધ નથી. અચ્છા. રાવણાને રાવણ સાથે કઈ લેવા દેવા નથી. જાયફળ એ કોઈ પણ પ્રકારનું ફળ નથી. આધા સીસી એટલે અડધી સીસી થઈ ગઈ એવું નથી. મોર થૂથું એને મોર
કે થૂક સાથે કઈ લેવા દેવા નથી, અને છેલ્લે સૂતર ફેણી એને સૂતરવ કાપડ સાથે કઈ લેવા દેવા નથી. ભાઈ આપણે ત્યાં માણસોની મજા જે છે ને, પોતાને શું કરવું જોઈએ એ ખબર નથી, પણ બીજાને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ એ બધી ખબર છે. પતિ પત્ની ને કે તે તો તૈયાર થવામાં કલાક કરી, આમ જો હું 2 જ મિનિટમાં તૈયાર થઈ ગયો. અચ્છા. ઓલી કે ઈ જ ફેર હોય ને, મેગી 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય અને પનીર ટીકામાં વાર લાગે. ઉધાર આપેલા પાછા લેવા એક ભાઈએ ફોન કર્યો કે ભાઈ તમે 10,000 રૂપિયા લઈ ગયા હતા, ઈ કેદી પાછા આપવાના છો? બોલો કે મને થોડી ખબર છે, હું થોડો જ્યોતિષ છું. બોલો હવે આનું શું કરવું? हमारे शहर में गर्मी का एवा हाल है कि कपड़ा धोते ही सुखाई जाता है और पहनते ही भीना हो जाता है. आपके शहर में क्या है? ससरा जमाई ने किया જોજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવું જોઈએ. અચ્છા. જમાઈ કહે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ, પણ કપડા તો એને જ ધોવા પડશે. મનપસંદ પુરુષ મેળવવા માટે અવનવા વ્રત. અચ્છા. અને મનપસંદ સ્ત્રી મેળવવા માટે યુપીએસસી, જીપીએસસી, નીટ. વાહ. જ્યારે તમે છોકરી જોવા જાવ ને, ત્યારે રસોઈ શું બનાવતા આવડે છે એવું પૂછવાને બદલે તું ઘરની રસોઈ જ ખાસ ને કે હોટલની દીકરી થાસ એમ પૂછવું જોઈએ. હાલરડા અને શેર બજારમાં શું તફાવત છે ખબર છે? હાલરડા છે ને ઈ નાના છોકરાઓને સુવડાવે. અચ્છા. અને શેર બજાર મોટાને સુવડાવે. આ ગરમીમાં કુલરનો સૌથી મોટો ફાયદો ઈ કે રૂમની અંદર થતી છાની મુની વાતો બહાર કોઈ સાંભળી શકતું નથી.